નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચયના આ કાર્યક્રમમાં શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કેમ છો મિત્રો? પુસ્તક પરિચયમાં આજે આપણે રજની પટેલના પુસ્તકની વાત કરવાના છે. કવિશ્રી અને લેખકશ્રી રજની પટેલ. સાસુ વહુના સંબંધોની ખાટી મીઠી વાતો, કુળ વધુઓના સંબંધની સુવાસ. મુખ પૃષ્ઠ પણ કેટલું સુંદર થયું છે. પૃથ્વી પર માનવ જીવનનો આરંભ થયો ત્યારે એક દિવસ આદમે ઈવને પૂછ્યું, તું હંમેશા આટલી ખુશ અને પ્રસન્ન કેમ રહે છે? ત્યારે ઈવે સ્મિત સાથે કહ્યું, મારે સાસુ નથી. લગ્ન સંસ્થાની શરૂઆત થઈ છે ત્યારથી આજ દિન સુધી સૌ સંબંધોમાં એકમાત્ર સાસુ વહુનો સંબંધ ચર્ચાસ્પદ અને બહુ ચર્ચિત રહ્યો છે. આ પુસ્તકમાં લેખકે સાસુ વહુના સંબંધોમાં ભીનાશ, લીલાશ અને મીઠાશ કેવી રીતે પ્રગટી શકે છે તેનું એક અનોખું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું છે. રજની પટેલ આમ નવતર પ્રયોગ માટે જાણીતા છે. કવિશ્રી રજની પટેલ વીણેલા મોતીમાં પણ સાહિત્યની સુગંધ પાથરી રહ્યા છે. આજે આપણે એમની આ વાત કરવાના છીએ. મમતાની મહેક, પવિત્ર સ્મૃતિ, સ્વર્ગસ્થ પુષ્પાબેન પુરુષોત્તમભાઈ સોલંકી. પુષ્પ જેવું જીવન જીવી મમતાની મહેક પ્રસરાવી જતા આત્માને અમારા સૌની સ્મરણાંજલિ. પ્રથમ પૃષ્ઠે રજની પટેલ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલ એક એવું નામ છે જેને ગુજરાતી સાહિત્યની આલમે ઉમળકાભેર પોતાના દિલની લઘુલખ સ્થાન આપ્યું છે. સતત 6 વર્ષથી કટાર લેખક તરીકે બંધ આંખે ઉજાગરા, દાંપત્યનો દસ્તાવેજ અને તાજેતરમાં ગુજરાતની જનતાના દિલમાં અલગ જગા કરીને ગોઠવાયેલ મારી વહાલી સાસુમાં જેવી 3 કોલમો જેને લોકોએ પોતાની મનપસંદ કોલમ માનીને આવકારી છે અને પોખી છે. શબ્દ જેની સવાર છે અને શબ્દ જેની સાંધ છે, શબ્દ જેની ભાષા અને શબ્દ જેનો ધર્મ છે, એવા રજની પટેલની આ કુળવધુઓના સંબંધની સુવાસ, સાસુ વહુના સંબંધોની ખાટી મીઠી વાતો આર શેઠ દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક 2024માં પ્રથમ આવૃત્તિ જુલાઈમાં 2024માં 175 રૂપિયા મૂલ્ય છે. અર્પણ કોફીના 2 ઘૂંટ જેવા મારા મિત્રો હર્ષદ પંડ્યા, શબ્દપ્રીત, વિનોદ રાજવીરને. વાહ! લેખકના અન્ય પુસ્તકો: દાંપત્યનો દસ્તાવેજ, મારા ખેતરના શેડેથી ઉડ્યા વિના આંબ્યા આકાશ, લોહીના આંસુ, કુળવધુઓના સંબંધની સુવાસ. મિત્તલ પટેલ લખે છે, બોલવામાં વિચારવામાં કેવું રૂડું લાગે. એક રીતે સાસુ વહુના સંબંધને હવે ખરેખર મા દીકરીના સંબંધમાં પરિણમવાની એ રીતે જ જોવાની, જીવવાની જરૂર છે. પહેલાં કરતાં આજે સમય ઘણો બદલાયો છે. ગામડાઓમાં ઘણા સમાજોમાં પહેલાં તો વહુએ સાસુની પણ લાજ કાઢવાની રહેતી. એ સમયે સાસુ એક આમન્ય રાખવામાં આવતી સાસુમાની. સાસુના બોલને ઉથાપવાનું વહુથી થાય નહીં. મિત્તલ સરસ વાત લખે છે. મારી કેફિયતમાં રજનીભાઈ વાત મૂકે છે, કંઈ ખબર નથી પડતી તેમ છતાંય ભીતર એક ગજબનું આકર્ષણ મને કાયમી આકર્ષી રહ્યું છે. બાહ્ય જગતના માનવીય સંબંધોનું આકર્ષણ એટલું બધું પ્રબળ નથી, પણ ભીતર કોઈ મને સાથ પાડીને ખેંચી જાય છે. મારી ભીતરના પહાડો કાયમ ધીમી ધારના વરસાદની રાહ જોઈને બેઠા હોય છે. રસ્તાઓ ઉપરની ધૂંધ અને મારી ભીતરમાં કોઈકના પગલાં ઝંખતી કેડીઓ હજુ પણ એવી ને એવી અકબંધ છે. દર્શક મિત્રો, રજનીભાઈ ખૂબ સારા કવિ, અછાંદસ કવિતાઓ એમની સુંદર હોય છે. એ નવા વિચાર સાથે, નવી પ્રોસેસ સાથે મારી સાથે હંમેશા ફોન પર વાત કરે. મને આનંદ થાય, એક ઇન્સ્પિરેશન મળે કે રજનીભાઈના નવા થોટ્સ ખરેખર ખૂબ સુંદર હોય છે. મારી વાલી સાસુમાંની પ્રથમ એનો અધ્યાય આપણે વાંચીએ. હું જ્યારે 18ની ઓઢણી ઓઢીને સમાજના દર્શન કરવા નીકળતી ત્યારે મને એમ થતું કે મારામાં કંઈક પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ગઈકાલે માળેલી પાપા પગલીમાં પપ્પાના રૂમાલી ભીના હથેળીના સ્પર્શનું સ્મરણ થાય છે. પાપા પગલીમાંથી જીવનનો ગોલ કરવા મથી રહેલું દિલ હવે ધીરેથી ચાલવાનું ભૂલીને દોટ મૂકી રહ્યું છે. 18નો થનગનાટ કંઈક ઓર જ હોય છે ને એટલે જ નવા સંબંધ, નવા સંબોધન અને નવા સ્નેહના સમીકરણની દુનિયાની સમીપ હોવું એવું લાગે છે. બા, આ ખૂબ સુંદર પત્રો સ્વરૂપે લખાયેલી આ બધી જ વાતો
મારી વહાલી સાસુમાં, તમારી વહાલી દીકરી, તમારી વહાલી, એના મુખપૃષ્ઠ એનું સરસ રીતે તૈયાર થયું છે. અંદરની વાતો પણ એટલી સુંદર છે. ખરેખર આ પુસ્તક વસાવીને વાંચવા જેવું છે. દર્શક મિત્રો, રજની પટેલનું આ પુસ્તક કુળવધુઓના સંબંધની સુવાસ, સાસુ વહુના સંબંધોની ખાટી મીઠી વાતો. રજની પટેલને અભિનંદન આપવા છે આ પુસ્તક માટે, અને અનેક કોલમો માટે એમનો જે થનગનાટ છે કાયમ આવો જ રહે એવી શુભેચ્છાઓ રજનીભાઈ. નમસ્કાર.